મહેસાણા મહાનગરપાલિકા દ્વારા D2A મુજબ 40% જમીન કપાત બાબતે પાછોટ ગામના ખેડૂતોનો સખત વિરોધ. પાછોટ ગામના ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. મહેસાણા પાંચોટ ગામમાં અંબાજી માતાના મંદિરના હોલમાં મોટી સંખ્યામાં ખેડૂતોની જાહેર મીટિંગ યોજવામાં આવી. તાજેતરમાં મહેસાણા મહાનગરપાલિકા દ્વારા નક્કી કર્યા મુજબ જે ગામો મહેસાણા મહાનગરપાલિકાના હદમાં અપાયા છે, જેમાં પાંચોટ ગામનો પણ સમાવેશ થાય છે. ગામની 40% જમીન કપાતમાં જતી હોવાથી તેમજ D2A કેટેગરી શું છે તે બાબતની જાણકારી તેમજ ગામની 40% જમીન કપાતમાં જતી હોવાથી આ બાબતે વિરોધ કરવા ગામના ખેડૂતો દ્વારા મીટિંગ યોજાઈ અને આગળની રણનીતિ નક્કી કરવા પાંચોટ ગામ ખાતે અંબાજી મંદિરના હોલમાં મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ મીટિંગમાં પાંચોટ ગામના સર્વ ખેડૂતોએ એક સાથે આ નિર્ણયનો વિરોધ દર્શાવ્યો હતો અને ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા. શું કહેવા માંગશો આજની બેઠક બાબતે? આજની પાંચોટ ગામની બેઠક રાખેલી એમાં મને આમંત્રણ આપ્યું હતું. હું પાંચોટ ગામનો ખેડૂત છું. મહેસાણા મહાનગરપાલિકાની રચના અને શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ટીપી સ્કીમની અંદર 40%ની કપાત જમીનમાં થવાની છે તે બાબતની સમજણ માટે D2 કેટેગરી શું છે અને એમાં કેવી રીતે કપાત થાય તેની જાણકારી આપવા માટે મને આમંત્રણ મળ્યું હતું. એટલે હું મારા ગામ માટે ગામના ખેડૂતોને આ વસ્તુ શું છે એ સમજાવવા માટે આજની મિટિંગમાં આવ્યો હતો. ગામના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર હતા અને તેમને આ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને અગાઉના પ્લાન માટે શુક્રવારના રોજ અમે કલેક્ટરશ્રીને મળવાનું પ્લાનિંગ કર્યું છે. પટેલ સગનભાઈ બેચરદાસ, હું પાંચોટ ગામનો ખેડૂત છું. આ જે સરકારે જે રાતોરાત જે 40% જે જંત્રી ઠોકી બેહારી, આ જંત્રીનો અમે પાંચોટ ગામ સખત શબ્દોમાં વિરોધ કરીએ. આ અમારી બાપ દાદાનું તોહરું કહેવાય. બાપ દાદાનું તોહરું કોઈ પણ ભોગે આવી નાના 40% મેં આપવા માટે તૈયાર નહીં. આના માટે ગોધીચિત રીતે માર્ગે આંદોલન કરવું પડશે. તમે આંદોલન કરીશું. ફેર ઉડ્યું આના માટે રડવું પડશે. મુખ્યમંત્રીના પાસે જવું પડશે તો અમે જઈશું. વડાપ્રધાન પાસે જવું હશે તો અમે જઈશું. આ મારી બાપ દાદાનો તોહરો કોઈ પણ ભોગે અમે આપવા તૈયાર નહીં. કેમ કે અમારા બાપ દાદાએ પોતે આજે પોતાનો પરસેવો પાડીને ખેતી માટે જમીનના માટે અમારી જીવન દોરી. એટલે અમે 40% કપાત તો કોઈ પણ ભોગે અમે તૈયાર નહીં. અને સરકાર પાસે હજી સત્તા 0 પોઈન્ટ કરવાની અને એ ગોચરો પડ્યા. આ ગોચરોમાં એમને જે વિકાસ કરવો હોય એ કરી શકે. વિકાસના ભોગે ગરીબ ખેડૂતોનું ખૂન ચૂસવાનું આ સરકાર બંધ કરે. અને ગોધી ચિરકાર માગે અમે આંદોલન કરીશું. જરૂર પડશે તો આ આંદોલન અમે આગળ વધારીશું. ખાલી પાંચોટ ટીકી મહેસાણા પૂરતું નહીં રાખીએ. આ અમારા પોતાની રોજીરોટી માટેની લડાઈ. આ બીજા માટે નહીં. અમારા ડોહા બાપ દાદાએ પરસેવો કરીને જમીનો અમને આપી. એટલે આના માટે તો કોઈ પણ ભોગી કે સરકારે અમને ન્યાય આપવો જ પડશે. નહીં આપો તો અમે ગોતી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને જોરદાર આંદોલન અમે કરીશું. અને આના માટે કદી અમે પીછે તમે કરવાના નથી. શું નામ અને આજે શેનું આયોજન કરવામાં આવ્યું હતું? આજે જે મહાનગરપાલિકાની 40% જમીનનો જે બિનવટફરી કાપ કરવાનો હતો એના માટે અહીંયા પાંચોટ ગામના તમામ ખેડૂતો ભેગા થયા હતા અને એનો અમે સખત વિરોધ કરવાના. કલેક્ટરમાં રજૂઆત કરીશું, મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરીશું. એ સત્વય નહીં માને તો અમે ઠેઠ ગાંધીનગર સુધીમાં રજૂઆત કરીને અમારી તૈયારી માટે સમસ્ત પાંચોટ ગામમાં જ ભેગું થયું સારી